બક્સરામાં ભારતીય જનતા પાર્ટીનું મધ્યસ્થ કાર્યાલય ધારાસભ્ય જેવી કાકડિયાના વરદ હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું. અમરેલી લોકસભાના ઉમેદવાર માનનીય ભરતભાઈ સુતરિયાનું બગસરા તાલુકા અને બગસરા સિટીનું મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન આજે અત્યારે થઈ રહ્યું છે. એમાં ઉપસ્થિત અમારા પાર્ટીના પ્રમુખ પ્રદીપભાઈ ભાકર, માનનીય ધીરુભાઈ કોટડિયા, જિલ્લા પંચાયતના સભ્ય માનનીય ધીરુભાઈ લક્કી, ઉપસ્થિત અમારા માનનીય પ્રભારી છે દીપકભાઈ વઘાસિયા, ભાવનગરથી પધારેલા એમએલએ માનનીય રાજુભાઈ, ઉપસ્થિત બધા બહેનો, જિલ્લાના જે અધિકારીઓ છે, પદાધિકારીઓ, એ બધાની ઉપસ્થિતમાં ગામના તમામ લોકોને સાથે રાખીને, તમામ સમાજને સાથે રાખીને આજે અમે ઓપનિંગ કરીએ છીએ. ત્યારે બીજી કાર્યાલય અમે કાયમી ધોરણે અહીં ખુલ્લી રહે એટલા માટે પ્રદીપભાઈ ભાકર, જે તાલુકા ભાજપના પ્રમુખ છે, એની પણ કાર્યાલયનું આજે અમે ઉદઘાટન કરીએ છીએ. અને બધા લોકોને, પાર્ટીના ગ્રામ્ય હોય કે સિટી હોય, બધા લોકોને કોઈ પણ પ્રકારનું કામકાજ હોય તો આ કાર્યાલય ખુલ્લી રહેશે. આજે ખુલ્લી મૂકી છે. બંને કાર્યાલય, ચૂંટણીલક્ષી કાર્યાલય અને પ્રદીપભાઈ ભાકરની બંને કાર્યાલય આજે ખુલ્લી મૂકી છે.